અમરેલી જિલ્લાને મળી મોટી રેલવે સુવિધા। અમદાવાદ વેરાવળ વંદે ભારત ટ્રેનને ચિતલ સ્ટેશને મળ્યો સ્ટોપ। ચિતલ રેલવે સ્ટેશને પ્રથમ વખત વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાએ આપી લીલી ઝંડી। અમરેલી પંથકના લોકોને અમદાવાદ સોમનાથ જવા માટે મળશે શ્રેષ્ઠ વિકલ્પ। વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરોને સેમી સુપરફાસ્ટ ટ્રેનનો સીધો લાભ। શ્રાવણ માસના પ્રથમ સોમવારે ટ્રેનનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ। મહેશ બારૈયા, અમરેલી। ખાસ કરીને અમરેલી જિલ્લાને વંદે ભારતની ખૂબ મોટી ભેટ મળી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ અમારા લોકલાડીના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને અભિનંદન પણ આપું છું કે જે રીતે અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે આવું સપનું લોકો જોઈ રહ્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। આજે અમરેલી જિલ્લાના શીતલ મુકામે વંદે ભારતનો સ્ટોપ જ્યારે આપવામાં આવ્યો અને અત્યારે વંદે ભારત જે રીતે અત્યારે સોમનાથ થઈથી પ્રસ્થાન થઈ છે, લોકો મોટી સંખ્યામાં આવીને વધારવા માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા। અત્યારે વંદે ભારતને લીલી ઝંડી અહીંથી આપવામાં આવી છે। આ સાથે અમારી સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યભાઈ શ્રી જનકભાઈ જણાવ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તમામ હોદ્દેદારોશ્રી પણ આમાં જોડાણા હતા અને વંદે ભારતને આજથી પ્રસ્થાન કરાવી અને અત્યારે અહીંથી પ્રસ્થાન સોમનાથ ગઈ છે। અમરેલી જિલ્લા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે શીતલ મુકામે વંદે ભારતનો સ્ટોપ મળ્યો એ અમરેલી જિલ્લા માટે ગૌરવની પણ વાત છે અને સાથોસાથ ફરી કેન્દ્ર સરકારને હૃદયની શુભકામના પાઠવું, અભિનંદન।